की जय। सियावर रामचंद्र भगवान की जय। बापू પ્રકૃતિ કીડીથી માંડીને હાથી સુધીના જેટલા જીવાત્માઓ છે એ બધાને પોષણ આપે એ યજ્ઞ છે અને એ હનુમાનજી મહારાજ આપી શકે. જગલી બાબુ હાલા શ્રી રામ જય જય રામ બોલો મુના જુના મુના પછી આઈ મુના કરે કે આ હું આયા હા શ્રી રામ જય રામ હનુમાન ચાલીસા ચાલુ કરવી બીજી હોય હાલતા હાલતા ફરતા આજનો દિવસ છે હનુમાન ચાલીસા પૂર્ણ. તો હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છે બાપુના જંગલી બાપુના આશ્રમે અને આજે છે હનુમાન જયંતિ હોવાથી મોટો પ્રોગ્રામ રાખેલો છે અને હવનનો પણ પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે અત્યારે જઈએ જંગલી બાપુના આશ્રમે અને ત્યાં સેવા કરીએ અને જે કોઈ મહેમાન આવ્યા એને જમાડીએ. તો ચાલો આપણે જઈએ જંગલી બાપુના આશ્રમે. આ છે ચેતન હનુમાનજી દાદા ને આજે હનુમાન જયંતિ હોવાથી દાદાનું પૂજન અર્ચન થાય છે. દોસ્તો, હવનનો પ્રોગ્રામ ચાલુ થાય છે. હવન કુંડ પ્રગટાવવાની તૈયારી કરે છે. હવે મંત્ર બોલી અને ચાલુ કરે. बोलिए श्री अग्नि नारायण भगवान की जय। हनुमानजी महाराज की जय। जंगलेश्वर महादेव की जय। हनुमानजी महाराज की जय। गिरि गिरनारी महाराज की जय। गुरुदत्तात्रेय विमान की जय। તો દોસ્તો, આપણે અત્યારે ભૂદેવ મહારાજને પ્રશ્ન પૂછીએ કે આ યજ્ઞ કરવાનું મહત્વ દાદા ચેતન હનુમાનજી મહારાજના સ્થાનમાં. આજના દિવસે એક તો હનુમાન જયંતિ છે, હનુમાન જન્મોત્સવ મંગળવાર અને પૂનમ બે સાથે છે, જેથી કરી આજે અમૃત સિદ્ધિ યોગ છે અને ગિરનાર ક્ષેત્ર એ સિદ્ધોની ભૂમિ છે. આ સિદ્ધ ક્ષેત્રની અંદર પ્રકૃતિની અંદર હનુમાનજી મહારાજ સંન્યાસીના સ્વરૂપમાં બિરાજમાન છે અને સિદ્ધ સંન્યાસીની સ્થાપના હનુમાનજીની છે એટલે આનું નામ ચેતન હનુમાન છે. ચેતન હનુમાન. અહીંયા જંગલેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે, તે સાક્ષાત જંગલની અંદર બિરાજમાન છે અને આ ગિરનાર ક્ષેત્રની અંદર ભગવાન હનુમાનજી મહારાજ એ રુદ્ર સ્વરૂપ છે. કેટલા સમયથી હનુમાનજી બેઠા છે કોઈ ખ્યાલ નથી. આ હનુમાનજી મહારાજની આજે ભવ્ય દિવ્ય મારુતિ યજ્ઞ, જેને મારુતિ યાગ પણ કહી શકાય, એ અત્યારે ચેતન હનુમાનજી મહારાજનો મહાઅભિષેક થઈ ગયો છે. દાદાની મહાપૂજા, મહાથાળ અને મહાયજ્ઞનું આયોજન છે. હિન્દુ સનાતન ધર્મની અંદર યજ્ઞના કલ્પનતા યજ્ઞથી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. ભૂત પ્રેત પિશાચ, ભૂત બાધા, પ્રેત બાધા, તંત્ર બાધા, ગ્રહ બાધા, કોઈ બી બાધા હોય તો હનુમાનજી મહારાજના યજ્ઞ કરવાથી, અનુષ્ઠાન કરવાથી બધી બાધાઓ દૂર થઈ જાય છે. પરિવારની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ, બુદ્ધિની પ્રાપ્તિ, ધર્મ અને જ્ઞાનની પ્રાપ્તિ એ હનુમાનજી મહારાજની સેવા, ભક્તિ અને યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે. આ યજ્ઞનું મહત્વ ડબલ અમૃત સિદ્ધિ યોગ છે. અમૃત સિદ્ધિ યોગ છે કે જેમાં કર્મ કરવાથી અમૃતની જ પ્રાપ્તિ થાય, કોઈ જાતની આપણને આડઅસર ન થાય કોઈ વસ્તુ. અને સાક્ષાત હનુમાનજી મહારાજ આજે મંગળવાર હનુમાનજીનો વાર પણ છે, સારો યોગ પણ છે, સારું નક્ષત્ર છે અને એ સમયની અંદર આપણે હનુમાનજી મહારાજના કર્મ કરીએ. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા, રામ રસાયન તુમરે પાછા સદા રહો રઘુપતિ કે દાસ. ભૂત પિશાચ નિકટ નહીં આવે અને મહાવીર જબ નામ સુનાવે. જે દાદાનું નામ હોય ને ત્યાં મલિન તત્વ આવી શકતા નથી અને ઓર દેવતા ચિત્ત ન ધરે. બીજા કોઈ દેવની ઉપાસના કરવાની જરૂર જ નથી. હનુમાનજી મહારાજ સાક્ષાત રુદ્ર ભગવાન મહાદેવજી શિવજીના 11 રુદ્ર છે ને એમાં હનુમાનજી મહારાજનો 11મો રુદ્ર અવતાર છે. એટલે 11 રુદ્ર હનુમાનજીની અંદર જ છે બધા. એટલે શિવની પૂજા કરો, હનુમાનજીની પૂજા કરો, બે જ છે. આ યજ્ઞ કરવાથી માનવ જાતને કેટલા
ફળ મળી શકે. આ યજ્ઞ માત્ર માનવજાત માટે નથી, પણ જીવ માત્ર, પ્રાણી માત્ર. જેના શરીરની અંદર પ્રાણ છે એ બધા પ્રાણી કહેવાય. હા. પછી મનુષ્ય હોય તો ભલે, પશુ પક્ષી, આ ગિરનાર ક્ષેત્ર, આ પ્રકૃતિ, કીડીથી માંડીને હાથી સુધીના જેટલા જીવાત્માઓ છે એ બધાને પોષણ આપે એ યજ્ઞ છે. અને એ હનુમાનજી મહારાજ આપી શકે. કે હનુમાનજી મહારાજને આપણી કોઈ શક્તિ નથી કે આપણે હનુમાનજીને કંઈક આપી શકીએ. શું કામ? તો કે હનુમાનજી મહારાજ જે છે એ કદલી વનમાં ગંધમાદન પર્વત ઉપર છે. ત્યાં આખું કેળાના વનની અંદર હનુમાનજી મહારાજ બેઠા છે. આપણે હનુમાનજીને કંઈક ધરાવીએ, કેળું ધરાવીએ, કાંઈ બી વસ્તુ ધરાવીએ તો શું હનુમાનજી મહારાજ આપણું લઈ શકે? એક કેળાની હનુમાનજીને જરૂર છે? એ તો ઉડીને ગમે ના ખાઈ લે. દાદાને શું જરૂર છે? પણ જેનો ભાવ છે ને, તો હનુમાનજી એક કેળા માટે પણ આવે, એક આકડાના ફૂલ માટે પણ આવે છે, બરાબર, એક લાડુ માટે પણ આવે છે, બરાબર. રામચંદ્ર ભગવાન તો આખો અયોધ્યા દેતા હતા, તો હનુમાનજીએ શું કીધું? મારે કાંઈ નથી જોતું, મારે રામ નામની ભક્તિ જોઈએ. આપણે ભક્તિ માગીએ એટલે હનુમાનજી ઓટોમેટિક આપણી ઘરે આવી જાય, બરાબર. ભક્તિ કરીએ તો હનુમાનજી ઘરે આવે. દોસ્તો, જો જંગલી બાપુની ત્યાં જમણવારનો બધો પ્રોગ્રામ આજે છે, તો જેટલા શ્રદ્ધાળુ આવે છે ને તે બધા માટે જો આ જમણવાર, અહીંયા સ્વામીની પૂરી રોટલી બનશે અને આ બાજુ દાળ ભાત બને છે, લાડવા બને છે. લાડવા ત્યારે જ આવી ગયા. આ દાદાનો આજે વાર છે, હનુમાન જયંતિ છે આજે. જમણવાર ભજીયા પણ બનાવવાના છે. આ પડ્યા બટેટા, ખાંડ, આ બાજુ સાચા ઘી રોટલી બને છે. આ તમે પણ જોઈ શકો. મુખવાસર્તે ફલતાંબુલાનિમ સમર્પયામિ તથા ચ દ્રવ્યદક્ષિણાયમ સમર્પયામિ. રીચપતિ સુનો હનુમાના કાચ પ્રસાદિ રહેવ બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાઈ રામ કાજ લગી તવ અવતારા સુનત ભય પર્વતકારા અતુલિત બલધામમ હેમ શૈલાભદેયમ દન જવન કૃષાનુમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્ત વાત જાતમ નમામિ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ભટ્ટ સ્વાહા. વીર હનુમતે નમઃ. રામભક્તાય પવનપુત્રાય કેસરી નંદનાય મહા હનુમતે નમઃ. ચેતન હનુમંત દેવતાભ્યો નમઃ. નમસ્કાર. હનુમાન જયંતિ નિમિત્તે બાળકોને જમાડવાનું. છોકરાનું ધ્યાન રાખજો બાપુ. બાપુ બાળકોને પ્રસાદી દેતા જાય. દોસ્તો, બાપુ બધાને 20-20ની નોટો આપે છે જેટલા બાળકો જમવા આવ્યા ને. બાપુ બે આવી ગઈ, એક દઈ દો પાછી. બાપુ બધા બાળકોને 20-20ની નોટો આપી. આ બાપુનો નિયમ હે, જો અહીંયા જમવા આવે બાળકો એને આવી રીતે પૈસા પણ અને પ્રસાદી રૂપે આપે. આ છે ગિરનારની ધરતી અને આ કંઈક ધરતીનો મહિમા જ કાંઈક અલગ છે. ભવાય
दिव्याय च पूर्व्याय च वसुन्याय च नादियाय च दिव्याय च नमोदेशाय च गणिताय च पूर्वजाय च परजाय च हिमाय च पगलभाय च गणन्याय च बुद्धिन्याय च दुभ्याय च प्रसिद्धियाय च धम्याय च क्षम्याय च श्लोक्याय च वसन्याय च नमो उर्वरियाय च कल्याय च नमो वन्याय च कृत्याय च नमो सर्वाय च प्रतिद्रवाय च नमो आसुकेनाय च सुरदाय च नमो सुराय च भेदिने च नमो बिलमिने च कवतिने च नमो वरमिने च वृदिने च नमो श्रुताय सुसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो शुक्णवे च प्रमुद्राय च नमो दिगंगने च कुदिमते च नमो चिग्नकवे च आयुधेने च नमो स्वायुधाय च सुधन्वने च नमो नित्याय च प्रत्याय च नमो काट्याय च निप्याय च नमो तुल्याय च सरस्याय च नमो नादियाय च विसन्ताय च नमो कुप्याय च भट्ट्याय च नमो ऐक्र्याय च तप्याय च नमो संगवे च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो दुर्वधाय च दुर्वधाय च नमो मन्त्रे च अनेश च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय स्वाहा ओम ताजाजोजम नमो शंभवाय च मयो भवाय च ओम नमो शंकराय च महेश्वराय च ओम नमो शिवाय च शिवतराय च ओम कार्याय च वार्याय च ओम तरणाय च तरणाय च ओम नमो दीर्घ्याय च कुल्याय च ओम नमो सप्याय च भिन्याय च च कुलस्थये च ओम नमो हिरण्याय च प्रपत्याय च ओम नमो व्रज्याय च गोष्ठ्याय च ओम नमो स्थल्प्याय च गेह्याय च ओम नमो हृदयाय च निविष्याय च ओम नमो काट्याय च गौरष्टाय च ओम नमो सुक्याय च हरित्याय च ओम नमो बांगुसोभ्याय च रजस्याय च ओम नमो लोप्याय च लप्याय च ओम नमो उर्व्याय च सुर्व्याय च ओम नमो प्रणाय च पर्णसदाय च ओम नमो उद्गुर्मानाय च अभिज्ञते च ओम नमो आचरते च प्रसिद्धते च ओम नमो गुरुधनुकृद्भ्यो नमः नमो किरीटपतिवाना गुरुदेभ्यः नमो विजयपतिवाना गुरुदेभ्यः नमो देवाना गुरुदेभ्यः ओम नमो अनिरुद्धदेवाना गुरुदेभ्यः ओम सापेन्द्र सपदे दरिद्र नीलोदा सपदनामे कमसुना भेमान किंचना ममता निमार उदय दोषक पदे सोदीराय प्रभ्राम हेमति दाशमति विदचतपदे विलोम शंभु शंभु ओम जाति रुद्र शिवातम शिव विजय कर जीवन मुनि जीव से अन्य दिदे कुमुद भाय अवश्य नाम का लम जब गाजने बुढ़ा विदु समशि को तमशि को न समना परमेश्वर साई निदाय कृति बता आदर पिता के प्रदागे हे गिरिन्द्र विलोद नमस्ते भगवत आर्य सहस्र कोहे धन्य मनुसुताः सहस्राणि सहस्र बाहो तवे तासामि तन भगव प्राचीना मुखा कृते अरंग ज्ञाता सहस्राणि रुद्र दिव्यम देखा को सहस्र जनो धनवानि जन्मसे ओम अस्मिन् वागे देखा को सहस्र धनवानि तन्मसे ओम नीलगिरि गंगा दिवगिरि पतिता देखा को सहस्र धनवानि तन्मसे नीलगिरि वासी गंगा सर्व आदा समादरा देखा को सहस्र धनवानि तन्मसे देव ऋषि जोग पिंजरा नीलगिरि वाविलोदा देखा को सहस्र जनो धनवानि तन्मसे जे भूताना मदि पतयो विषि घातक प्रतिना देखा को सहस्र जनो धनवानि तन्मसे जे पदामि सर्वदाय युद्ध देखा को सहस्र जनो धनवानि तन्मसे जे तीर्थानि प्रचरन्ति सुखातनि गंगा देखा को सहस्र रुद्र देखा को सहस्र जनो धनवानि तन्मसे ओम नमो रुद्रेभ्यो दे दिव्येका वर्गमितवादेभ्यो दशप्राजे दश दक्षिण दश प्रदेशे दशो देजे दशो द्वादेभ्यो नमो अतुदेन वन्तुदेन मृडयन्तु ते दन्तिको दशनो द्वेष्टितमेकान् जम्बे दद्मः ओम नमो रुद्रेभ्यो जे अंतरिक्षे जे कामवादैकवादेभ्यो दशप्राजे दश दक्षिण दश प्रदेशे दशो देजे दशो द्वादेभ्यो नमो अतुदेन वन्तुदेन मृडयन्तु जन्तिको दशनो दैत्यमेकान् जम्बे दद्मः नमो रुद्रेभ्यो जे पृथिव्यां जे कामन्नमेकावादेभ्यो दश प्रादे दश दक्षिणा दश प्रदेशे दशो देशे दशो द्वाः तेभ्यो नमो अस्तुदेन वन्तुदेन मृडयन्तु ते जन्तिको दशनो दैत्यमेकान् जम्बे दद्मः स्वाहा ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते रुद्राय ओम महाहनुमते ओम महाहनुमते ओम महाहनुमते ओम महाहनुमते ओम महाहनुमते महाहनुमते बोलिए हनुमान जी महाराज की जय गिरनारी महाराज की जय जगलेश्वर महादेव की जय वन दुर्गा मात की जय कामाख्या मात की जय दत्तात्रेय भगवान की जय
દોસ્તો જો અહીંયા રસોડામાં ગુંદી બનવાનું ચાલુ હોય. હનુમાન દાદાની હનુમાન જયંતિ હોવાથી ગુંદી બનાવે. લાઈવ ગુંદી ચાલુ છે. અને આ બાજુ પૂરી રોટલી. તો જંગલી બાપુ જમણવાર માટે જો બધા માણસોને મહેમાનને તૈયારી કરે છે. ઓ રાજભાઈ સીતારામ. તમે એકલા કેમ સરપંચ બહાર ગયા છે? એ સાચા આયા નહીં. ક્યાં છે વડોદરા? આ ચૂરું હાલે ને ચૂંટણી? તો અહીંયા લાઈન લાગે. બધા બંદોબસ્તમાં. જય सियावर रामचंद्र भगवान की जय। अपने अपने गुरु महापिता गुरुदेव की जय। सनातन धर्म की जय। एक भगवान की जय। नमः पार्वती पदे हर हर महादेव। हनुमान चालीसा वांचવાની હો. મંગળવારે વાંચી દેવાની એટલે તમારે ઘરમાં સુખ શાંતિ થાય. હનુમાન ચાલીસા વાંચવાનું ચાલુ કરજો મંગળવાર એટલે તમારા ઘરમાં સુખ શાંતિ થાય. યાદે લઈ ગયો પાછા. હા આ ધર્મને આગળ વધારવાનું છે. હવે હું કે ધર્મ અલગ થઈ ગયા સમજતા નહીં કોઈ. સીતારામ બોલી શકતા નહીં, કોઈ કઈ શકતા નહીં. બસ હા બોલે રોટીરામ લેવો તો રોટીરામ. હા રોટીરામ. જય શ્રી રામ.